હનુમાનજીની કથા દૈવીમય હતી, પણ તેમની લીલાઓ તો એનાથી પણ પર છે. મારો આગ્રહ છે, આંખો બંધ કરી સાચા હૃદયથી હનુમાનજીને સ્મરણ કરો અને પછી અનુભવ કરીએ હનુમાનજીની આ અદ્ભુત લીલાઓ. બોલો જય શ્રી રામ, જય બજરંગબલી. હૃદયમાં રામ. રામચંદ્રજીનો રાજ્યાભિષેક થઈ ગયો. સૌને ભેટ સોગાતો પણ અપાઈ. ભગવાન રામે પોતે સુગ્રીવ, વિભીષણ આદિને બહુમૂલ્ય મણિ, રત્નો, વસ્ત્રો, આભૂષણો આદિ આપી તેમનું સન્માન કર્યું. સૌ આનંદ પામ્યા, પણ આ સર્વેમાં એકમાત્ર હનુમાનને જ ભગવાને કંઈ પણ ના આપ્યું. શા માટે ના આપ્યું તે માત્ર તેઓ જ જાણતા હતા. સૌને આ વાતની નવાઈ લાગી. કેટલાક લોકો કહેવા લાગ્યા કે ભગવાન હનુમાનજીને ખાનગીમાં કે પાછળથી જ આપશે, પણ રામજી તો ચૂપ જ હતા. સીતા ભગવાનના મૌનને અને આ રહસ્યને પારખી તો ગયા હતા, પરંતુ જનસમાજમાં આ વિશે જે આશ્ચર્ય ફેલાયું હતું તેનો સ્ફોટ કરવાનું પણ તેમને યોગ્ય ધાર્યું નહીં. સહસા તેમને કહ્યું, પ્રભુ, આપનું કાર્ય પૂર્ણ થયું? હા, હું તો માનું છું કે હજુ એ અપૂર્ણ જ છે, સીતાજીએ કહ્યું. સર્વને આપે તેમના કાર્ય બદલ ઉપહાર આપ્યા ખરા, પણ એક વ્યક્તિ હજુ બાકી છે. અને આ શબ્દો સાથે તેમણે હનુમાન તરફ દ્રષ્ટિ નાખી. રામચંદ્રજી સીતાજીના આ શબ્દોનો અર્થ સમજી ગયા. તેમણે કહ્યું, દેવી, મેં જે કાર્ય અપૂર્ણ રાખ્યું છે તે તમે પૂર્ણ કરો. જેવી આજ્ઞા, સીતાજીએ કહ્યું. અને પછી પોતાના ગળામાંથી તેમણે એક બહુમૂલ્ય મણિનો રત્નનો હાર કાઢ્યો અને ભગવાનની સામે જોયું. ભગવાન આશય સમજી ગયા. તેમને કહ્યું, દેવી, આપની ઈચ્છામાં આવે તેને આપી દો, મારી આજ્ઞાની જરૂર નથી. સીતાજીએ કિંમતી રત્નોનો હાર બાજુમાં જ ઉભેલા હનુમાનજીના ગળામાં પહેરાવી દીધો. સૌએ તાળીઓ પાડી જય પણ બોલાવી. હનુમાનજી પણ હર્ષ પામ્યા. સીતા માતાને તેમણે વંદન પણ કર્યા. હનુમાનજી હર્ષ પામે તેમાં નવાઈ નહોતી, કારણ એ હાર અતિ મૂલ્યવાન હતો. ખુદ કુબેર ભંડારી પણ તેની કિંમત આંકી શકે તેમ નહોતું. એમાં એવા રત્નો હતા કે તે બીજે ક્યાંય પણ ના મળે. બજારમાં વેચવામાં આવે તો એના એક રત્નની કિંમત પણ આપનારો કોઈ ન મળે એવો એ અતિ મૂલ્યવાન કિંમતી હાર હતો. ત્યાં હાજર રહેલા સર્વને લાગ્યું કે સીતા માતાએ હનુમાનજી સેવાઓની યોગ્ય કદર કરી છે. હનુમાન એક ખૂણામાં બેઠા અને વિચારવા લાગ્યા. આ વસ્તુ તો અદ્ભુત છે, સુંદર, ઝળકતી અને સુશોભિત પણ છે, પણ આનું હું શું કરું? તેમણે એ રત્નહાર પોતાના ગળામાંથી બહાર કાઢ્યો, હાથમાં લીધો, જરા ઉછાળ્યો, મનમાં બોલ્યો, લાગે છે તો ભારે, અને પછી તેને ઝળકતા જોઈ બોલ્યા, આ તો ચમકે છે, પણ આ હારને હું કરું શું? હનુમાનજીએ સ્વગત ઉચ્ચાર્યું. એ પછી તેમણે હારના એક એક રત્નને ફેરવવા માંડ્યું, પણ તેમને સંતોષ ન થયો. મુખ પર વિષાદ જ જણાયો. કદાચ મારી ભૂલ હશે એમ સમજી હનુમાને એ હારમાંના એક રત્નને તોડ્યું અને તેને પોતાના મુખમાં મૂકી દાંતોથી ફોડી નાખ્યું. ભાંગેલું તૂટેલું મણિ પોતાના હાથમાં લીધું અને તેને જોવા લાગ્યા. કુતૂહલતાથી આતુરતાથી જોયું, પણ નિરાશા જ મળી. હનુમાને ભાંગેલા મણીને ફેંકી દીધું. હારનો બીજો મણકો હનુમાને હાથમાં લીધો. એમ એક પછી એક મણકાઓને મોઢામાં મૂકી વ્રજ દાંતોથી તોડ્યા અને તેને હાથ પર કાઢી જોવા લાગ્યા, પણ કરી તેને પાછું જમીન પર ફેંકી દીધું. ત્રીજો મણકો લીધો, ચોથો મણકો લીધો, એમ એક પછી એક મણકાઓને વ્રજ જેવા દાંતોથી ભાંગીને તેને તપાસીને તેમને જમીન પર નાખી દેવા માંડ્યા. સમાજનો હનુમાનજીના લીલા જોઈ હસવા લાગ્યા. કેટલાક લોકો કહેવા લાગ્યા, આખરે વાનર છે ને, અને તેને વળી રત્નોની શી કિંમત હોય? રામજી હસી રહ્યા હતા. સીતાજી ગંભીર મુખ કરી હનુમાન તરફ જોઈ રહ્યા હતા. લક્ષ્મણ, શત્રુઘ્ન ચકિત બની જે બની રહ્યું હતું તે જોઈ રહ્યા હતા. સભામાં વિભીષણ પણ હતા. તેમનાથી આ મૂલ્યવાન મણિઓના હારનો નાશ જોઈ શકાયો નહીં. વિભીષણે કહ્યું, હનુમાન, આ શું કરી રહ્યા છો? મણિઓના હારને શા માટે તોડી નાખ્યો? આ કેટલો કિંમતી અને અમૂલ્ય હાર છે તે તમે જાણો છો? જાણું છું, આ હાર અતિ મૂલ્યવાન છે. કોઈ ખરીદી પણ ન શકે એટલી એની કિંમત છે. એ ચમકે છે,
એને પહેરવામાં આવે તો તે પહેરનારનું સૌંદર્ય પણ ઝળકી ઉઠે છે. પરંતુ આ બધી વાત મારા માટે મહત્વની નથી. હું તો જોઈ રહ્યો છું કે એમાં પ્રભુના દર્શન થાય છે કે નહીં. હું આ રત્નોમાં મારા રામને શોધી રહ્યો છું. જે વસ્તુના હૃદયમાં પ્રભુના દર્શન નથી તે વસ્તુનું કોઈ મૂલ્ય નથી. મારે મન એની કિંમત પથ્થર બરાબર જ છે. શું કહો છો? જરા સમજી વિચારીને કહો. આ સીતા માતાની ભેટ છે, એક દરબારીએ કહ્યું. હું સમજીને જ બોલી રહ્યો છું. સીતા માતાની ભેટ મેં એટલા માટે લીધી કે એમાં જરૂર રામ હશે. તેમણે એ રત્નહાર મારા ગળામાં પહેરાવ્યો. હું સમજ્યો કે મારા હૈયામાં રામજીનો હાર પહેરાવ્યો. પણ બીજી ક્ષણે મને લાગ્યું કે આ તો મારો ભ્રમ છે, અને આ ભ્રમ થતાં હું હારના પ્રત્યેક મણકાને તોડીને તપાસવા લાગ્યો. એમાં મારા પ્રભુ છે કે નહીં? પ્રભુ ન દેખાયા એટલે એ હારનું મારે પ્રયોજન પણ શું? કોઈને કોઈ દિવસે પણ એ હાર તૂટવાનો તો છે ને, એટલે મેં તોડી નાખ્યો. હનુમાને બે ધડક કહી દીધું. રામે સસ્મિત સીતાની સામે જોયું. સીતાજીએ દ્રષ્ટિ ઢાળી દીધી. તો શું આપના હૃદયમાં રામ છે ખરા? એક ચીબાવલા દરબારીએ કહી દીધું. હોવા જ જોઈએ, દ્રઢ વિશ્વાસ સાથે હનુમાનજીએ કહી દીધું. હું રામ સિવાય તો શ્વાસ પણ નથી લેતો. ખોટી વાત. હૃદયમાંના રામને તમે જોયા છે? ના, જોયા તો નથી, પણ મને દ્રઢ વિશ્વાસ છે કે તેઓ ત્યાં જ છે. વિશ્વાસ કામ ન આવે, પ્રમાણ જોઈએ. સત્ય પ્રગટ થાય તો જ વાત માનવામાં આવે, એક દરબારીએ કહ્યું. તમારી વાત તો સાચી છે. પ્રમાણ વગર વાત માની જ ન શકાય. સત્ય તો જાહેર થવું જ જોઈએ. હું માનું છું કે મારા હૃદયમાં શું છે તે સત્ય મારે પણ જોવું જ જોઈએ. એમ કહીને હનુમાને પોતાના બે હાથ છાતી પર મૂક્યા, હૃદયને ચીર્યું અને બોલ્યા, જય રઘુવીર, જય શ્રી રામ. લોહીની ધારા છૂટી અને અંદરનું હૃદય જરા વિસ્તૃત થયું. સૌએ ફાટી આંખોએ અંદર જોયું તો તેમના મુખ સિવાય ગયા. હૃદયમાં જ સિંહાસન પર શ્રી સીતારામ વિરાજમાન હતા. રોમ રોમથી રામનો ધ્વનિ આવી રહ્યો હતો. સભા હનુમાનના દ્રઢ ભક્તિભાવ અને શ્રદ્ધા આગળ ઝૂકી ગઈ. રામજી સિંહાસન પરથી નીચે ઉતર્યા. તેમણે હનુમાનને ગળે લગાવ્યા. પ્રભુના આલિંગનથી, તેમના દેહના સ્પર્શથી હનુમાનની છાતી પુનઃ જડાઈ ગઈ અને વક્ષસ્થળ પ્રથમ કરતા વધુ દ્રઢ બની ગયું. ત્યારબાદ તો ઘણો વખત અયોધ્યામાં રોકાયા. પછી સૌ મિત્રોને પ્રભુએ વિદાય કર્યા ત્યારે વાનરરાજ સુગ્રીવ હનુમાનજીના મનની ઈચ્છા જાણીને તેમની અનુજ્ઞા આપી. હે પવનકુમાર, તમે તો પુણ્યના પુંજ છો. તમે દયાધામ શ્રી રામ સેવામાં રોકાઓ. જીવ માત્રને પ્રભુ સુધી પહોંચનાર અતિશય સરળ અને અનન્ય ભક્ત હનુમાનજીને એકને જ પ્રભુ પાસે રોકાવાનો લાભ મળ્યો. ત્યારે વાનરરાજ સાથે કિષ્કિંધા પાછા ફરતી વખતે યુવરાજ અંગદે હનુમાનજીને વિનંતી કરી, હે પવનપુત્ર, હું આપને હાથ જોડીને પ્રાર્થના કરું છું કે પ્રભુના ચરણોમાં મારા અત્યંત આદરપૂર્વક પ્રણામ નિવેદિત કરજો અને તેમને વારંવાર મારી યાદ દેતા રહેજો. આ તો વાયુપુત્રના જીવન કાર્ય બની ગયું. પ્રભુના ચરણો સુધી પહોંચવા આતુર જીવન માત્ર પ્રભુને સ્મરણ કરાવવા તેઓ પ્રતિપળ જાગ્રત રહીને પ્રયત્નશીલ રહેવા લાગ્યા. વાનરરાજને વિદાય કર્યા પછી તેમણે સૌ પ્રથમ અંગદજીના પ્રેમની પ્રભુ આગળ પ્રશંસા કરી. સર્વથા નિશ્ચલ અને પરમ ઉદાર સરળ પ્રકૃતિ હનુમાનજીના મુખે અંગદજીની પ્રશંસા સાંભળતા પ્રભુ શ્રીરામ પ્રેમમગ્ન બની ગયા. હવે તો જ્યાં ક્યાંય પ્રભુ શ્રીરામ જાય ત્યાં તેમની ચરણ સેવા કરતા હનુમાનજી સાથે જ રહેવા લાગ્યા. સ્વયં ભરતજી કે લક્ષ્મણજી પ્રભુની આગળ કંઈક નિવેદન કરવું હોય અને સંકોચ અનુભવતા હોય ત્યારે હનુમાનજી તેમની વાત રજૂ કરવાનો માર્ગ સરળ કરી આપતા હતા. જેમ હનુમાનજીએ પ્રભુ શ્રી રામને એમના રોમ રોમમાં રાખીને એમની પૂજા આરાધનાને સેવા કરી છે, તેવી જ રીતે આપણે પણ પ્રભુ શ્રી રામ અને હનુમાનજીની એટલી જ સેવાને આદર કરીએ. બોલો જય શ્રી રામ, જય બજરંગબલી. કાલે હનુમાનજીની બીજી લીલા સાંભળવા ફરી પાછા મળીશું.